હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણે જ્યાં સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું સંતરામપુરના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેશે સંતરામપુરથી બાંસવાડાની 107 કિલોમીટરની લોકલ સફર રહેવાની છે. મારા ભાઈ કહેતા સાગરભાઈ એક લોકલ સફર કરો. ચાલો આજે એક લોકલ સફર કરી સંતરામપુરથી બાંસવાડાની. આપણે સંતરામપુરથી અહીંયા ઉપડવાનો ટાઈમ છે 9:30 વાગ્યાનો અને બાંસવાડા પહોંચવાનો ટાઈમ છે 12:30 થી 12:30 વાગે. એટલે માનો 3 કલાકની આજની આપણી જર્ની રહેવાની. ટોટલ કિલોમીટર કહી તો 107 કિલોમીટર રહેવાના છે. ચાલો ફટાફટ તમને બસ દેખાડ દે, બસનું રૂટ બોર્ડ દેખાડ દે, બસનું ઇન્ટિરિયર દેખાડ દે. તો ચાલો આપણી ગાડી લઈ ગઈ છે પ્લેટફોર્મ નંબર 10 ઉપર પાવાગઢ એટલે ગોધરા ડિવિઝન અને સંતરામપુર ડેપોને આપેલી સંતરામપુર ફતેપુરા બાંસવાડા વાયા રહેશે શેરગઢ અને ભાગીદાર અને છેલ્લે આવશે આપણું બાંસવાડા. આજની જર્ની આપણે ડિલક્સ એક્સપ્રેસ અને આપણે વિશ્વા બોડીની ગાડી રહેવાની છે. ચાલો ફટાફટ તમને એનું ઇન્ટિરિયર દેખાડ દઈ. ચાલો ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ અને આજની આપણી જર્ની અશોક લેલનની ગાડીમાં રહેવાની છે. આજે આપણા ડ્રાઈવર સાહેબ અને જીપીએસ મળી જશે. અહીંયા એ લોકોની ટૂલ કિટ મળી જશે અને પંખો અને જીપીએસ અને 5 સ્ટોપની બોટલ મળી જશે. ચાલો 3x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ ગઈ તો 54 સીટ રહેશે અને એક સીટ આપણા કંડક્ટર એટલે 53 સીટ અને એક સીટ આપણા કંડક્ટર સાહેબની એટલે કે 54 સીટ રહેશે. આમાં તમને 3 ઇમરજન્સી એક્ઝિટ મળી જશે, એક પાછળ અને 2 ઉપર મળી જશે. ચાલો આપણે એક્ઝેક્ટ ટાઈમે 9 વાગે અને 32 મિનિટે સંતરામપુરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ચાલો સંતરામપુરની તમને બજાર દેખાડ દઈ. સવારમાં ભાઈ ભીડ જામી જાય. આમ વહેલા હો તો ટેન્શન નહીં. આ પણ જો 9થી હવે ગાડા ચાલુ કરો તો અત્યારે જો 9 વાગ્યા પછી અહીંયા એકદમ તમને ભીડ જોવા મળી જશે. અને આની ચા બહુ પ્રખ્યાત છે. સવારે હું આવ્યો હતો સત્ય કબીર ટી સેન્ટર, અમારે અહીંયા પણ એટલી ભીડ જોવા મળી હતી આપણે ચા વાળાની. જબરદસ્ત મોટી બજાર છે. બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. અહીંયા ડ્રાઈવર કંડક્ટર શેરીઓ ગલી જો નાની નાની ખરેખર ભાઈ. જો રેડી ભાઈ ખરેખર ભાઈ. રોજની તકલીફ ડ્રાઈવર સાહેબને ભાઈ. અને એમાં એક તહેવાર હોય તો પૂરું ને હે ડ્રાઈવર સાહેબ. અડધી કલાક તો આ બજારમાંથી નીકળતા થઈ જાય. પણ ખાસી એવી મોટી બજાર છે ભાઈ સંતરામપુરની તો ભાઈ. સંતરામપુરથી બાંસવાડા ટોટલ કિલોમીટર કહી તો 105 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 99 રૂપિયા. અહીંયાથી આપણે સંતરામપુરમાંથી એક્ઝિટ થઈ જશે અને એક બાજુનો ગેટ કમ્પ્લીટ થઈ ગયો, એક બાજુનું ગેટનું કામકાજ ચાલુ છે એટલે થોડાક દીમાં એ પણ કમ્પ્લીટ થઈ જશે. અહીંયાથી આપણે સંતરામપુરથી હવે આપણે બહાર નીકળી ગયા. અરે બાપરે બિચારા નાના બચ્ચા. ચાલો નીકળી ગયા. બહુ ધ્યાન રાખવું પડે. બેન પાછા લાકડી લઈને આટા મારે. તો તમે કહેતા છો સાગરભાઈ તમે સંતરામપુર કઈ રીતે આવ્યા? તો આપણે કાલે જર્ની કરીને આવ્યા જામજોધપુર દાહોદની. તો કાલે દાહોદની જર્ની કરીને આવ્યા. કાલે એક દિવસ આપણે અહીંયા
દાહોદમાં રોકાણા. મારે કીધું ની ઈચ્છા હતી કે ચાલો આપણે એક દી દાહોદ તો રોકાવું છે. તો કાલે આવ્યા, સવારે જ આવી ગયા હતા આપણે 8 સાડા 8 વાગે આપણે દાહોદ આવી ગયા હતા. પછી આખો દી આપણે અહીંયા રોકાણા. રતલામવાળાની આ કચોરી બહુ વખણાતી હતી, તો ચાલો કાલે રતલામવાળાની કચોરી પણ ટેસ્ટ કરી અને રેલવે સ્ટેશન પણ ફરી. એવા બાજુમાં જ છે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન, સાવ બાજુ વોકિંગ ડિસ્ટન્સમાં દાહોદનું રેલવે સ્ટેશન છે. અને ભાઈ અત્યારે ભીડ જો તમે દાહોદના બસ સ્ટેશન, કારણ કે હવે બધો વર્ગ વેકેશન પતી ગયું, તો હવે બધો અહીંયાથી લેબર વર્ક બધો હવે સૌરાષ્ટ્ર બાજુ જશે, ગુજરાત બાજુ કામ કરવા જશે. તો એના હિસાબે જવામાં બહુ ભીડ રહેવાની છે. તો અત્યારે લોકલ બસ અત્યારે આમાં ચાલે છે અત્યારે સંતરામપુર બાંસવાડા, પછી બાંસવાડાથી આ રોજ જશે બસ મેંદરડા લગી એક્સપ્રેસમાં. તો એનો રૂટ અલગ હતો. બધું ચાલો એક આપણે લોકલ રૂટની કોઈ દી સફર નથી કીધું, ચાલો એક આપણે લોકલ રૂટનો પણ વિડીયો બનાવી. પછી સવારે આપણે વહેલા આવી ગયા હતા 8 વાગે અહીંયા આપણે સંતરામપુર. માનો દાહોદથી સંતરામપુર માત્ર 70 કિલોમીટર આસપાસ થાય છે, એટલે માનો 1.5 કલાકમાં તમે આરામથી અહીંયા સંતરામપુર આવી જશો. તો સંતરામપુરમાં બારે ફર્યા, તો એકાદ બે વિડીયો સંતરામપુરના એડ કર્યા છે, તો એ પણ આમાં હું એડ કરી દઉં છું. હવે ઠંડી ચાલુ થઈ ગઈ, કારણ કે આજ સવારે ઉઠ્યા હતા તો એવી જબરદસ્ત ઠંડી લઈ ગઈ હતી. હવે જોશે આપણે લોકલ રૂટમાં આપણને કેટલા પેસેન્જર મળે છે. બાકી રસ્તો 2 લેનનો છે, પણ જબરદસ્ત રસ્તો છે. બધો આખો ગામડામાં થઈને જાય. જો જ્યાં તમને નજર જાય ત્યાં તમને ગ્રીનરી જોવા મળી જશે. ચાલો એક હજી ગામ આવી ગયું છે, દોતાવાડા ગામ આવી ગયું. ચાલો અહીંયા પણ સ્ટોપેજ રહેશે. લોકલ રૂટ છે તો મજા આવશે. બધે સ્ટોપેજ આપણને જોવા મળશે. 107 કિલોમીટર જોઈએ આપણે, 2 થી 3 કલાકનો આપણો સફર રહેવાનો છે. ચાલો 10 વાગે અને 12 મિનિટ થઈ ગઈ, આવી ગયા છીએ ફતેપુરાના બસ સ્ટેશને. ચાલો 5 પ્લેટફોર્મનું ફતેપુરાનું બસ સ્ટેશન છે. મોસ્ટ ઓફ બધે પેસેન્જર અહીંયા ફતેપુરવાળા હતા. બોલો લોકલમાં આપણાને એક અહીંયા પડી છે ફતેપુરા સાવરકુંડલાવાળી, એનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો. ન જોયો તો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. ચાલો બગસરા ફતેપુરવાળી છે, અને એક ધારી ગોધરા સંજેલી અને ફતેપુરાવાળી છે. ચાલો અહીંયાની બજાર છે, જાજો હોલ્ટ નથી, માત્ર 1 મિનિટનો હોલ્ટ છે. બધા પેસેન્જર બોર્ડ કરે અને ડીબોર્ડ કરે છે. જો બધા પેસેન્જર અહીંયા ફતેપુરા ઉતરી ગયા છે. ચાલો બહાર નીકળતા યાર બજાર જો તમે, આપણે અહીંયા આવ્યા હતા પણ તેથી વહેલી સવાર હતી. આપણે આવ્યા ને ત્યારે ફતેપુરા આપણે સાવરકુંડલા ફતેપુરા ત્યારે વહેલી સવારે આપણે પહોંચી ગયા હતા. આ બાજુ બજાર નથી આપણે આવ્યા, પણ ખરેખર બધું તમને મળી જાય. ચા, પાણી, નાસ્તા, કપડાં બધું લેતા તમને અહીંયાથી મળી જશે. બસ સ્ટેન્ડની બહાર જ ક્યાંય જવાનું નહીં પડે. ચાલો ચેક પોસ્ટ આવી ગઈ છે. અહીંયાથી હવે ગુજરાતની હદ પૂરી, હવે રાજસ્થાનની હદ ચાલુ થઈ ગઈ. અહીંયા જિલ્લો બાંસવાડા લાગશે. રાજસ્થાનમાં એન્ટર થતા જ હવે સાવ સિંગલ પટ્ટીના રોડ આવી ગયા છે. અને ભાઈ રોડની હાલત જો, સામે 2 ડમ્પર આવી ગયા. ખરેખર બહુ જાળવીને ચલાવવું પડે આમાં. ભાઈ રસ્તા જો સાવ નાના 10 કિલોમીટરનો રોડ ખરાબ હતો, પછી હવે આ સિમેન્ટવાળો આવી ગયો. નાનું ગામ આવ્યું છે. હવે જોઈએ આગળથી આપણને કેવો રોડ જોવા મળે છે. તે તો સારો સિંગલ પટ્ટીનો રૂટ છે, સિમેન્ટવાળો છે, આરસીસી રોડ. એ ભાઈ 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 શેરગઢ ગામ તો કંઈ ઘણું મોટું છે. જબરદસ્ત મોટી બજાર લાગી ગઈ છે. પેટ્રોલ પંપ અહીંયા જોવા નથી મળતા, તો આ લોકો આ રીતે પેટ્રોલ રાખે છે ને લીટર બધાને આપે છે. પેટ્રોલ પંપ આપણને કંઈ જોવા નથી મળે આટલા કિલોમીટરમાં આપણા. એના હિસાબે આ લોકો દુકાનવાળા રાખે જેથી કરીને છૂટક 1-2 લીટર આપી આપે.
અહીંયાથી આપણું બાંસવાડા રહેશે 44 કિલોમીટર, બાગીદોરા અને છીંચ ચોરાહા. લુણાવાડા વાળી લોકલ ચાલે છે, બાંસવાડા લુણાવાડા. ચાલો બાંસવાડાથી લુણાવાડા લોકલ ચાલે છે એ પણ. ચાલો હવે આપણા કંડક્ટર સાહેબ ફ્રી થઈ ગયા, તો મેં ચાલો આપણે કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લઈએ. કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને નામ જણાવી દો. મારું નામ છે ખાટ દિલીપભાઈ કોયાભાઈ. અચ્છા દિલીપભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? મારે જીએસઆરટીસીમાં 13 વર્ષ પૂરા થઈ ગયા. 13 વર્ષ પૂરા થઈ ગયા. અચ્છા, આ રૂટમાં કેટલા વર્ષ થઈ ગયા? આ રૂટ ઉપર એકાદું વર્ષ થયું. અચ્છા, બાંસવાડા આપણે સંતરામપુરથી બાંસવાડા. અચ્છા, એક આપણો રૂટ કહી દો આપણો. આપણે સંતરામપુરથી બાંસવાડામાં વચ્ચે ક્યાં ક્યાં આપણા લોકલ રૂટ આવે? સંતરામપુરથી ઉપર એટલે લોકલ ફતેપુરા ગામડા બધા કહી દેવાના. હા, ગામડા બધાય. સંતરામપુરથી ઉપર એટલે આવે સંગાવાડા, ડોટાવાડા, અચ્છા, ઉખરેલી ઉખરેલી 2 નંબર, પછી બટાકવાડા 2 નંબર, બટાકવાડાથી ઉપડે એટલે સંદરા, ગલાલપરા, ફતેપુરા. તો જે નવો રૂટ છે તો એ તમને હું રૂટ કહી દઉં. સંતરામપુરથી બાંસવાડા વાય રહેશે સુખસર, ઝાલોદ વાળો રૂટ રહેશે. ઝાલોદ, મોના ડુંગર, ભીલકુવા, કલિંજરા, બળોદિયા, સીજરોડ અને લાસ્ટમાં આવશે બાંસવાડા. અને માનો 11:30 વાગે આપણે બાંસવાડા પહોંચી તો તરત આપણે બાંસવાડાથી 12:30 તરત નીકળી જશે બાંસવાડાથી મેંદરડાવાળા રૂટે. અને ત્યાંથી ગાડી ઉપડે છે મેંદરડાથી બપોરે 2 વાગે. ત્યાંથી ઉપડે છે. અચ્છા, પછી તમે બાંસવાડા જાઓ, પછી બાંસવાડાથી પાછા લોકલ આવો? અરે બાપરે, પાછા બાંસવાડાથી પાછા લોકલ આવે, સંતરામપુર આવે. આપણે બાંસવાડામાં એન્ટર કરી શક્યા છીએ. એક્ઝેક્ટ આપણે 12 વાગે આવી ગયા છીએ બાંસવાડામાં. ટોટલ આપણી અહીંયા જર્ની ગઈ તો 107 કિલોમીટરની આપણી જર્ની પૂરી થઈ છે. આપણે અહીંયા રૂટ એક કવર કર્યો હતો અમદાવાદથી બાંસવાડાનો. ચાલો એનો વિડીયો ન જોયો એકવાર આપણી ચેનલમાં ચેકઆઉટ કરજો. ચાલો અહીંયાથી હવે આપણી જર્ની રહેશે બાંસવાડાથી મેંદરડાની. તો ચાલો એ હવે તમને નેક્સ્ટ વિડીયો મળી જશે. તો આ છે બાંસવાડાનું બસ સ્ટેશન. અહીંયા પણ આપણે ઓલી વખતે આવ્યા મેં કીધું અહીંયા જમવાનું સારું મળે છે. અત્યારે એક સંતરામપુર બાંસવાડા, જે સવારે 7:30 વાગે સંતરામપુરથી લોકલ નીકળે છે. એક બીકાનેર અજમેર બાંસવાડા છે, એક બાંસવાડા બીકાનેરવાળી. ચાલો, અને એક છે સ્લીપર એસી કોચવાળી રાજસ્થાન પરિવહન નિગમ છે. તો ચાલો, 107 કિલોમીટરની લોકલનો સફર તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.